નમસ્કાર મિત્રો. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 15 અંશ સ્ત્રોતોમાં સુધારણા વિશે અભ્યાસ કરવાનો છે. તો શરૂ કરીએ અંશ સ્ત્રોતોમાં સુધારણા. તો જેની અંદર ખાસ આપણે મહત્વના મુદ્દાઓ જે ભણવાના છે, જે તમે સામે જોઈ શકો છો. તો આ મુદ્દાઓનો અભ્યાસ આપણે આજે પ્રકરણ 15 ની અંદર કરવાનો છે. તો આપણે બધા જ મુદ્દાઓ એક વિડીયોની અંદર નહીં સમાવતા પાર્ટ 1, 2, 3, 4 એવી રીતે કરી અને બે ત્રણ મુદ્દાઓની સમજૂતી મેળવતા જશું. તો સૌથી પહેલા જ આપણે પ્રસ્તાવનાની અંદર જે પ્રશ્ન પૂછાવા માટે જઈ રહ્યો છે, તો તેવા પ્રશ્નની શરૂઆત કરીએ કે સજીવોમાં ખોરાકની જરૂરિયાત જણાવી આપણા ખોરાકના સ્ત્રોતો જણાવો. કે આપણો જે ખોરાક છે તે જરૂરિયાત એની શું કામ છે આપણને? તો કે બધા સજીવોને ખોરાકની જરૂરિયાત હોય જ છે. શું કામ? કેમ? તો કે ખોરાકથી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે. તો આ જે પોષક તત્વો કહેવાય છે, તો તે મેળવવા માટે ખાસ સજીવને ખોરાકની જરૂરિયાત છે. અને આના દ્વારા શું થાય છે? તો કે ખોરાકના આ બધા ઘટકોથી સજીવના વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્ય માટે અગત્યના હોવાથી સજીવમાં ખોરાકની જરૂરિયાત છે. અને જરૂરિયાત શું કામ છે તે તમને ખ્યાલ આવી ગયો. આ જે ઘટકો પોષક તત્વો છે તે આપણા માટે જરૂરી છે અને પોષક તત્વો દ્વારા આપણી વૃદ્ધિ થાય, વિકાસ થાય અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. હવે આ ખોરાકના સ્ત્રોતો એટલે કે આપણને આ ખોરાક ક્યાંથી મળે છે, કઈ જગ્યાએથી એનો સ્ત્રોત કયો છે? તો કે વનસ્પતિ અને પ્રાણીઓ મોટા ભાગના ખાદ્ય પદાર્થો ખેતીવાડી અને પશુપાલનમાંથી મળી રહે છે. એટલે મોસ્ટ ઓફ આપણી જે ખોરાકની વસ્તુઓ તમે જોતા હશો તો તે પશુપાલન અને વનસ્પતિ પ્રાણીઓમાંથી મળી આવતી હોય અને અમુક છે તે ખેતીવાડીની અંદરથી મળી આવતી હોય છે તેવી હોય છે. તો ખાસ આ એક પ્રશ્ન યાદ રાખીશું અને આપણે પ્રશ્ન પ્રમાણે જ ધ્યાન રાખીશું. પ્રશ્ન જોતા જશું. હવે પ્રશ્ન 2 છે કે કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો કેમ આવશ્યક છે તે જણાવો. એટલે કૃષિની અંદર જે ખેતીની અંદર ઉત્પાદન થાય છે તે વધારવું જરૂરી છે અને પશુધન છે એનું ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો પડે તેમ છે. ટૂંકી વાત કહીએ તો દિવસે ને દિવસે વસ્તીમાં સતત વધારો થતો જાય છે, એટલા માટે આ વસ્તુ જરૂરી છે. તો વ્યવસ્થિત આપણે જોઈએ મુદ્દાસર. તો કે ભારતની વસ્તી 1 બિલિયન એટલે કે 100 કરોડ, આ એક યાદ રાખવાનું છે, બિલિયન એટલે 100 કરોડ થી પણ વધારે છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. મારા ખ્યાલ મુજબ અત્યારે આ આપણી વસ્તી 135 કરોડ જેટલી છે. આ વધતી જતી વસ્તીને માટે 1 બિલિયનના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે. એટલે કે 1 બિલિયન જેટલું છે એનાથી ચોથા ભાગ જેટલું અન્ન ઉત્પાદન થશે તો પણ ચાલશે, કારણ કે ઘણા બધા છે તે મત્સ્ય ઉદ્યોગ પર આધારિત હોય છે. તો ચોથા ભાગની ખેતી તો થવી જ જોઈએ, એમ ચોથા ભાગનું અન્ન ઉત્પાદન થવું જ જોઈએ. આ વધારો અત્યંત સંભવિત બને જ્યારે વધુ ભૂમિ પર ખેતીવાડી કરવામાં આવે. એટલે વધારે જમીન ઉપર ખેતીવાડી બનાવવામાં આવશે તો આ શક્ય બને તેમ છે. ભારતમાં પહેલેથી જ ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે. ભારતમાં ઘણી જગ્યાએ અત્યારે ખેતી તો થઈ જ રહી છે. આથી ખેતીવાડી માટે વધારે ભૂમિની પ્રાપ્યતા સંભવિત નથી. એટલે કે ઘણી બધી જમીન, જ્યાં જમીન છે ત્યાં ખેતી તો થાય જ છે. હવે વધારાની જમીન ક્યાંયથી મળી શકે તેમ નથી. આથી જેટલી જમીન છે પ્રાપ્ય ભૂમિ પર કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે અને ઉત્પાદન વધારી વસ્તીની ખોરાકની જરૂરિયાતને સંતોષવામાં આવે. એટલે જે જમીન છે એમાં વધારો થવાનો નથી. પૃથ્વી ઉપર જે જમીન છે તો એટલી જ રહેવાની છે અને એટલી જમીન છે ત્યાં ખેતી થાય જ છે. તો હવે શું કરવાનું છે? હવે તો કે ઉત્પાદન ક્ષમતાની અંદર વધારો થાય, બરાબર, તેવા પ્રયત્ન કરવાના છે. એટલે તે જ જમીનની અંદર ઉત્પાદન કેમ વધે તેના માટે પ્રયત્ન કરવા પડશે. અને આવું શું કામ કરવું પડશે? તેના પાછળનું કારણ શું છે કે દિવસે ને દિવસે વસ્તી વધતી જાય છે.
છે તો તેના ખોરાકને સંતોષવા માટે આપણે કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો પડશે. હવે આગળ આપણે પ્રશ્ન 3. ખેતી અને પશુપાલન માટે સંપોષણીય પ્રણાલીઓની આવશ્યકતા તેમજ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓની માહિતી આપો. એટલે કે કઈ રીતે આયોજન કરી અને ખેતીવાડી કરી શકાય છે. તો ખેતી અને પશુપાલન માટે સંપોષણીય પ્રણાલીઓની આવશ્યકતા. ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નમાં પાક ઉત્પાદનમાં વધારો હળિયાળી ક્રાંતિ દ્વારા, જ્યારે દૂધ ઉત્પાદનમાં વધારો શ્વેત ક્રાંતિ દ્વારા થયો છે. એટલે હળિયાળી ક્રાંતિ થઈ ત્યારે પાક ઉત્પાદનમાં વધારો થયો હતો અને જ્યારે શ્વેત ક્રાંતિ થઈ ત્યારે દૂધ ઉત્પાદનમાં વધારો થયો હતો. એટલે આ બે શબ્દો ખાસ યાદ રાખવાના છે. પરંતુ ક્રાંતિની આ પ્રક્રિયાઓમાં નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો છે અને પરિણામે આ સ્ત્રોતોને નુકસાન થવાની તકો વધી ગઈ છે. એટલે આ ક્રાંતિ થવાથી નૈસર્ગિક સ્ત્રોતો, જે કુદરતી સ્ત્રોતો છે, એનો ઘણો ખરો ઉપયોગ થયો હતો અને ઉપયોગને કારણે તે સ્ત્રોતોમાં નુકસાન પણ આવેલ છે. આથી પર્યાવરણને સંતુલિત રાખવા માટે પર્યાવરણીય પરિબળોને નુકસાન ન થાય તેવા પ્રયત્ન દ્વારા ઉત્પાદન વધારવું જોઈએ. એટલે કે આપણે જમીનની અંદર ઘણી વખત ખાતર નાખવાનો ક્રોપ અત્યારે વધારે છે, દવા છાંટવાનો, જંતુનાશક દવાઓ, આના કારણે જમીનને ઘણું નુકસાન થતું હોય છે. એટલે હળિયાળી ક્રાંતિ આવે છે ત્યારે નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન ન જાય, કુદરતી જમીન છે તો એને ખાસ ધ્યાન રાખવાનું છે. આ માટે સંપોષણીય એટલે કે નુકસાન ન કરે તેવી પ્રણાલીથી ખેતી કરવી અને પશુપાલન માટે અપનાવવાની આવશ્યકતા છે. હવે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલી. તો કે સારા પોષણયુક્ત જીવનનિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંઘનિત ખેતી, વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવી ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય. એટલે સારી વૈજ્ઞાનિક પ્રણાલીઓ જે છે, મિશ્ર પાક, આંતરપાક પદ્ધતિ, આ જે પદ્ધતિઓ છે તેના દ્વારા ખેતીની અંદર વધારેમાં વધારે પાક ઉત્પાદન મેળવી શકાય છે. તે સિવાય પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર સાથે ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. એટલે આ જે વસ્તુ છે તે ખેતીની સાથે આ પણ ઉછેર જરૂરી છે. હવે આપણો મુદ્દો છે પાક ઉત્પાદન સુધારણા. તો અત્યાર સુધી આપણે જે જોયું તે પ્રમાણે હવે પાક ઉત્પાદન સુધારણા ની અંદર આગળ પ્રશ્નો જોવાના છે. 3 પ્રશ્ન આપણે જોયા છે તે ખાસ તમારે તૈયાર કરવાના છે. હવે જોઈએ પ્રશ્ન 4. આપણો વનસ્પતિ ખોરાક અને તે શાનો સ્ત્રોત છે તે જણાવો. તો કે ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે. શરીરની અંદર શક્તિ મેળવવા માટે અનાજ જરૂરી છે અને કાર્બોદિત, લિપિડ એટલે ચરબી, પ્રોટીન, વિટામિન જેવા ખોરાક વિવિધ પોષક ઘટકો અને ખનિજોના સ્ત્રોત નીચે દર્શાવેલ છે. એટલે આપણને જે પોષક તત્વો છે તે શેમાંથી મળશે તે આપણને ખ્યાલ હોવો જોઈએ. દરરોજ આપણે ખોરાક ખાતા હોઈએ છીએ પણ તે ખોરાકમાંથી આપણને શું મળે છે તે આપણને ખ્યાલ હોવો જરૂરી છે. તો સૌથી પહેલા આપણે પોષક ઘટક છે કાર્બોદિત. તો કાર્બોદિત આપણને શેમાંથી મળશે? તો કે વનસ્પતિના સ્ત્રોત છે ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી જેવા ધાન્યોની અંદરથી આપણને કાર્બોદિત મળે છે. પછી છે પ્રોટીન. તો કે પ્રોટીન આપણને ક્યાંથી મળશે? તો કે પ્રોટીન છે એ મહત્વના જે કઠોળ છે એટલે કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મઠ, વાલ, મસૂર જેવા કઠોળની અંદરથી પ્રોટીન મળે છે અને જે અનાજ છે બધા એની અંદરથી કાર્બોદિત મળે છે. અને જે તેલેબિયા છે જેની અંદરથી તેલ કાઢવામાં આવે છે બરાબર, એની અંદરથી આપણને આવશ્યક તેલ એટલે કે ચરબી તરીકે ઉપયોગ કરીએ છીએ આપણે એનો. તો એમાં છે સોયાબીન, મગફળી, તલ, એરંડા, રાઈ, સરસવ, અળસી, સૂર્યમુખી જેવા તેલ બીજ કે
તેલીબિયાંનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. આ ઉપરાંત શાકભાજી, મસાલા અને ફળોમાંથી વિટામિન અને ખનિજ ક્ષાર સાથે કેટલાક પ્રોટીન અને કાર્બોદિત મળે છે. એટલે કે શાકભાજી, મસાલા અને ફળોમાંથી પણ આપણને વિટામિન અને ખનિજ ક્ષારો મળતા હોય છે. કેટલાક પ્રોટીન અને કાર્બોદિત પણ આપણને તેમાંથી મળે છે. પશુપાલન માટે ઘાસચારો બરસીમ, જવ અને સુદાન ઘાસ સ્વરૂપમાં થાય છે. તો આપણને સારામાં સારો પશુપાલન માટેનો ઘાસચારો પણ વ્યવસ્થિત અને પોષક તત્વો યુક્ત મળી રહે તે પણ ધ્યાન રાખવાનું છે. 5મો પ્રશ્ન છે, અનાજ એટલે કે ધાન્ય, દાળ એટલે કઠોળ અને ફળો, શાકભાજીમાંથી આપણને શું મળે છે? તો ખાસ મહત્વનું છે કે અનાજમાંથી કાર્બોદિત, દાળમાંથી પ્રોટીન અને ફળો, શાકભાજીમાંથી વિટામિન અને ખનિજ ક્ષારો સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ આપણને મળે છે. તો ખાસ ધ્યાન રાખવાનું, કાર્બોદિત માટેનો સ્ત્રોત છે અનાજ, પ્રોટીન માટેનો સ્ત્રોત છે દાળ એટલે કે કઠોળ અને ફળો અને શાકભાજીમાંથી આપણને વિટામિન્સ બધા મળતા હોય છે. અને ફળો અને શાકભાજીમાંથી ખનિજ ક્ષારો પણ ઘણા પ્રમાણમાં મળે છે. તો આ જે 5 પ્રશ્ન આપણે આ પહેલા પાઠની અંદર જોઈએ છીએ, પ્રશ્ન નંબર 6 થી આપણે પાર્ટ 2 ની અંદર તેનો અભ્યાસ કરીશું. આશા રાખું છું 5 પ્રશ્નો જે સરસ મજાના છે તેની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. અસ્તુ.